કોણ ગઈ બીજું પણ સાથે ધેનું ચારતા श्रीमद वल्लभाचार्य જી પુષ્ટિ માર્ગના પ્રવર્તક જગદગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના 547માં પ્રાગટ્ય મહોત્સવના ઉપલક્ષમાં આજે વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે ભક્તિ સંગીત સંધ્યા ઉત્સવ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ઠાકોરજીના સુખાર્થે પુષ્પ સાગરમાં પુષ્પ વિતાનનું સુંદર મનોરથ આજે સાકાર થશે. વ્રજધામ આધ્યાત્મિક સંકુલના અંદર શ્રી ગિરિરાજજી, શ્રી બાલકૃષ્ણલાલજી, શ્રીનાથજી, શ્રી યમુનાજીના સાથે શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનું ખૂબ જ સુંદર લાવણ્યમય સ્વરૂપ વિદ્યમાન છે. કદાચ વિશ્વના અંદર વ્રજધામ આધ્યાત્મિક સંકુલ જ એવું એક સંકુલ છે જ્યાં શ્રી મહાપ્રભુજીની આ દિવ્ય અદ્ભુત અલૌકિક ઝાંકી વૈષ્ણવ કરીને ધન્ય બને છે. આ આવિર્ભૂત સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું જેમની ખૂબ સુંદર રીતે અહીંયા સેવા થાય છે. વૈષ્ણવની ખૂબ આસ્થા આ સંકુલ સાથે જોડાયેલી છે. આજે આખા વૈષ્ણવ સંપ્રદાયના અંદર જગદગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના સિદ્ધાંતોને વ્રજધામ આધ્યાત્મિક સંકુલના માધ્યમથી, વલ્લભીત ઓર્ગેનાઇઝેશન વિવાહ સંસ્થાના માધ્યમથી વિશ્વભરના અંદર પસરાવવામાં આવી રહ્યા છે. વલ્લભાચાર્યજી મહાપ્રભુજી આ વંશ પરંપરાનું સ્થાપન જ એટલા માટે કર્યું છે. ભુવિ ભક્તિ પ્રચારિક કૃતે સ્વાન્વય કૃતપિતા સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મ્ય સ્મયાપય. આ ભૂતલ પર શુદ્ધ પ્રેમ લક્ષણા ભક્તિને જન સુધી પહોંચાડવા માટે, પુષ્ટિ ભક્તિ માર્ગનો પ્રચાર કરવા માટે, દૈવી જીવોનો ઉદ્ધાર માટે જ વલ્લભાધીશ મહાપ્રભુજી, શ્રીનાથજી અને શ્રી યમુનાજીનું આ ભૂતલ પર આજ પ્રાગટ્ય થયું છે. અને એ જ વલ્લભાધીશ મહાપ્રભુજીના જ્યારે આજે પ્રાગટ્ય ઉત્સવની ઉજવણીમાં હજારોની સંખ્યામાં વૈષ્ણવો આજે જ્યારે અહીંયા જોડાયા હોય ત્યારે એટલું કહેવાની ચોક્કસ ઈચ્છા થાય, વિશ્વભરના અંદર લાખો કરોડો વૈષ્ણવો છે અને આજે પણ અસંખ્ય યુવાનો પુષ્ટિ ભક્તિ માર્ગના અંદર આગળ વધીને પોતાના જીવનને ધન્ય બનાવી રહ્યા છે. અને એ જ પુષ્ટિ પ્રચારને વેગવંતું કરવા માટે વ્રજધામ સંકુલ અને વિવાયો એ સદૈવ કાર્યરત રહે છે.